નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા નદી કાંઠે દર વર્ષે નગરપાલિકા દ્વારા 4 દિવસીય ભાતીગઢ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. તેમ આ વર્ષે પણ તારીખ 15 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી 4 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મેળામાં ખાણીપીણીના તથા રમકડાના તથા ચકડોળ ચકેડીના એમ પ્લોટો પાડવામાં આવ્યા હતા અને આ પ્લોટોમાં વિક્રમજનક આવક થઈ છે, જે અંદાજે 1.25 કરોડથી વધુની નગરપાલિકાની આવક થઈ છે. ત્યારે આ 4 દિવસીય મેળાની અંદર ધ્રાંગધ્રાની જનતા ખૂબ આનંદ ઉલ્લાસથી મેળો માણશે તેવી આશાઓ સેવાઈ રહી છે. જો કે વરસાદનું વિઘ્ન આવે તો આ આશાઓ પર પાણી ફરી વળે એવું છે, પરંતુ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને 2 દિવસ પ્લોટોની હરાજીમાં કુલ 1,75,00,000થી વધુની આવક નગરપાલિકાને થઈ છે અને 1,75,00,000નો 18% ટેક્સ GSTને પણ મળશે.